કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્યપદેથી ગઈકાલે રાજીનામું આપ્યું હતું। ત્યારે આજે કમલમ ખાતે કેસરિયા રંગ ધારણ કર્યા છે, તો બીજી બાજુ મુડુ કંડોરિયાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપનો ખેસ રૂપે પહેરાવીને વિધિવત રીતે સ્વાગત કર્યું છે। મોઢવાડિયાએ કહ્યું કે પીએમ મોદી દિવસ રાત જોયા વગર કામ કરે છે અને લોભ લાલચ વગર પક્ષમાં હું જોડાયો છું। प्रदेश भाजपा બધા જ હોદ્દેદારો અને પત્રકારો ને અને અમરીશભાઈ બંને અને બધા બીજા સાથીઓ ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો અને હું જે ધારાસભ્ય પદે ચૂંટાયેલો હતો એ પદ ઉપરથી પણ ગઈકાલે રાજીનામું 1947 માં દેશને આઝાદી મળી એની પહેલા સમગ્ર દેશની જનતા, પ્રબુદ્ધ નાગરિકો, ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા। એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત કરવા। એ રાજકીય આઝાદી 1947 માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે। હજી આજે પણ આ સ્વપ્ન આપણને અધૂરું દેખાય છે। એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પનોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્ન લઈ અને દિવસ અને રાત જોયા વગર માનનીય પ્રધાનમંત્રી શ્રી કામ કરી રહ્યા છે। દેશમાં રાજનીતિની અંદર કોઈ મકસદ સાથે કોઈ આવતું નથી। આદરણીય નરેન્દ્રભાઈનો મકસદ દેશમાં બદલાવ લઈ આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન એમણે જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે। એટલે જે સ્વપ્ન અધૂરું હતું આપણું સામાજિક અને આર્થિક બદલાવ લઈ આવવા એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા છે। એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી, હવે આર્થિક અને સામાજિક આપણે આઝાદી મેળવવાની છે। એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના લોકો, સામ્યવાદી પક્ષને બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા। આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક અબાલવૃદ્ધ એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાઈ ગયા છે। હું કોંગ્રેસ પક્ષ સાથે 40 વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું। મારા 40 વર્ષના જાહેર જીવનમાં મેં 20 વર્ષ તો કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું। કોઈ સ્વાર્થ હોત તો એ વખતે જોડાઈ ગયા, પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી। મેં આગેવાનોને સ્પષ્ટ કરેલું 156 બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર, રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો મેળવી હોય તો ગુજરાતે મેળવી છે। લોકસભાની અંદર એનડીએની 2/3 બહુમતી છે। એટલે કંઈ ખૂટતું હતું ને ઉમેરવા આવ્યો છે હું નહીં, પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને
સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવે અને એના માટે કામ કરશે. રાજનીતિ હું હોય, અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય, એને વારસામાં નથી મળી કે અમે કોઈ કલમી આંબા નથી. ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા. એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો. અત્યારે NGO જેવું સ્વરૂપ થઈ ગયું છે. બદલાવ લઈ આવવાની ક્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે. અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું હતું, એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે. આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું. ત્યારે અહીંયા ઈશ્વરે કોકને કંઈક શક્તિ આપી હોય છે. એ શક્તિ એક સામાન્ય કાર્યકર તરીકે આ પક્ષમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપવાનું મેં નક્કી કર્યું છે. અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ, ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે, બીજા નામ આપે, પણ દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈએ ક્યારેય ડર બતાવ્યો નથી. આજે ત્યાં છે એને નથી બતાવ્યો, મને પણ ક્યારેય ડર નથી. મારા ઉપર 151ની કલમ નથી લાગી, બીજા આગેવાનોને નથી. એટલે આજે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે. અને બદલાવ આપણી નજર સામે આજે માનનીય અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે. અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ. ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા, એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે. અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે. અને બાકીના કાર્યકર્તાઓ છે, અમારા મત વિસ્તારના આગેવાનો છે, એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવવું છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માગતા હશે તો માનનીય પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોડીશું.